મિત્રો, જો તમે માની દુઆ ઈચ્છો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બધાને મારો પ્રેમભર્યા નમસ્કાર. મારું નામ પ્રિયા છે. ઉંમર હમણાં જ 22ની થઈ પણ લાગુ છું. ગાલ ગુલાબી, આંખો મોટી મોટી, હોઠ જાણે 18ની કોઈ કડી જે બસ ખીલવા માટે, હોઠ જાણે કોઈએ ચેરીનો રસ ચૂપકેથી લગાવી દીધો હોય. અને હા, મારા શર્ટનું એક બટન હંમેશા ડીધો હોય. અને હા, મારા શર્ટનું એક બટન હંમેશા ઢીલું હોય. તમે જ કહો જ્યારે શ્વાસ તેજ ચાલે છે તો બટનને પણ થોડું આઝાદ થવું તો ગમે ને. હું એ દિવસની વાત કરી છું જ્યારે હું પહેલીવાર ડૉક્ટર સાહેબના ક્લિનિકમાં ઘૂસી ના કોઈ વરસાદ ન હતો, કોઈ લાઇટ નહોતી ગઈ. બસ હું સવારમાં નાઈને નીકળી હતી. વાળ હજી ભીના હતા અને મારો ચૂંટીવાળો સલવાર સૂટ શરીર પર ચોંટી રહ્યો હતો. મમ્મી બોલી, સોનું બેટી, તારી કમરમાં અજીબ ખંજવાળ આવે છે ને, ચાલ ડૉક્ટર વિશાલ પાસે જા, તે બહુ સારા છે. ગામના બધા વડીલો એમની પાસે જ જાય છે. મેં મોં ફુલાવ્યું પણ મનોમન ખુશ હતી. સાંભળ્યું હતું કે ડૉક્ટર સાહેબ જવાન છે. કસરતી શરીર, અવાજમાં એવું માખણ કે સાંભળીને જ ઘી બની જાય. ક્લિનિક પહોંચી તો લાઈન હતી, પણ મારા માટે નંબર તરત આવી ગયો. કદાચ મારી મુસ્કાને જાદુ કરી દીધો. અંદર ઘૂસી તો જોયું. ડૉક્ટર સાહેબ ખુરશી પર પીઠ ટેકવીને ચશ્મા નીચે સરકાવીને મને ઘૂરી રહ્યા હતા. મતલબ જોઈ રહ્યા હતા. સફેદ કોટ નીચે બ્લુ શર્ટ બાયો, ચઢાવેલી નસો ઉપસેલી. મેં સલવારનું નાળું બરાબર કર્યું અને બોલી, ડૉક્ટર સાહેબ નમસ્તે. નમસ્તે પ્રિયાજી, બેસો, કહો શું તકલીફ છે. એમની વાણીમાં કંઈક એવું હતું કે મારી કમરની ખંજવાળ વધાયું હતું. કમરની ખંજવાળ વધારે થઈ ગઈ. મેં ધીમેથી ખુરશી પર માત્ર કિનારે અને બોલ, સાહેબ, જ્યારે પણ હું નમું છું કંઈક ચૂબે છે, જાણે કંઈ નાનકડી સોય અંદર ઘૂસી જાય. મેં જાણી જોઈને કમરને થોડી આગળ કરી, ચૂંટી સરકી. થોડી ત્વચા ચમકી. તેઓએ ચશ્મા વધારે નીચે સરકાવ્યા. બતાવો તો જરા. હું ઊભી થઈને ટેબલ પાસે ગઈ. ધીમેથી સલવારનું નાડું ઢીલું કર્યું અને શર્ટ ઉપર કર્યો. બસ 2 ઇંચ, પણ એટલું કે એમનો શ્વાસ અટકી ગયો. મેં પીઠ એમની તરફ કરી અને બોલી, અહીં સાહેબ, બિલકુલ અહીં નહીં. તેઓ પાસે આવ્યા. ગ્લવ્સ નહોતા પહેર્યા, નરી આંગળીઓ મારી કમર પર સરકી, ઠંડી આંગળીઓ, ગરમ ત્વચા. મેં આંખો બંધ કરી. તેઓ ધીમે ધીમે દબાવી રહ્યા હતા. અહીં કે અહીં. દર વખતે એમની આંગળી થોડી નીચે સરકતી. હું શ્વાસ રોકીને બોલી, હા, બિલકુલ ત્યાં જ. પછી તેઓ બોલ્યા, પ્રિયાજી, આ કોઈ સોય નથી, આ તો તમારા સ્નાયુઓ ખેંચાઈ ગયા છે. રોજ સવારે તેલ માલિશ કરો, ગરમ પાણીની થેલી રાખો. અને હા, એઓ અટક્યા. મારી કમર પર આંગળીથી ગોળ ગોળ ફેરવતા બોલ્યા, રાત્રે સૂતી વખતે કંઈક ઢીલું ઢાલું પહેરજો જેથી હવા લાગે. હું ફરી. એમની આંખોમાં આગ હતી પણ ચહેરો શરીફ. મેં શર્માતા પૂછ્યું, શું ઢીલું ઢાલું સાહેબ? તેઓ હસ્યા, જે તમને આરામ આપે. મેં દવા લીધી અને નીકળવાલા પર અટકીને બોલી, સાહેબ, કાલે ફરી આવું. તેઓ બોલ્યા, જરૂર, પણ સવારે 7 વાગે ક્લિનિક બંધ થાય તે પહેલાં. મેં આંખ મારીને ચાલી નીકળ્યા. બહાર આવીને મારી સહેલી ગુડિયા મળી. બોલી, શું થયું? મેં કાનમાં ફૂસફૂસ આવ્યું, કાલે સવારે 7 વાગે ફરી માલિશ છે. બીજા દિવસે સવારે હું 6:50 વાગે પહોંચી. ક્લિનિક બંધ હતું. માત્ર એક બલ્બ સળગી રહ્યો હતો. દરવાજો. તેઓ બોલ્યા, આજે? ડૉક્ટર સાહેબે ખોલ્યો. અંદર કોઈ નહોતું. તેઓ બોલ્યા, આજે સ્પેશિયલ ચેકઅપ છે. મેં સલવાર કુર્તો ઉતાર્યો નહીં, બસ ચૂંટી ઉપર કરી અને ટેબલ પર સૂઈ ગઈ. તેઓ તેલની શીશી લઈ આવ્યા. બોલ્યા, આજે હાથથી જ માલિશ, મશીન ઠંડુ છે. મેં મોઢું ઓશિકામાં દબાવ્યું અને બોલી, જેટલું દબાવવું હોય સાહેબ દબાવો. તેલ ગરમ હતું. એમની હથેળીઓ વધારે ગરમ. કમરથી શરૂ કરીને નીચે, પછી ખભા, પછી ગરદન. દર વખતે થોડી વધારે અંદર. હું કણસી રહી હતી. આહા સાહેબ, હા. ત્યાં જ તેઓ બોલ્યા, પ્રિયા, તારી ત્વચા બહુ નાજુક છે. મેં પાછળ ફરીને જોયું. એમનો કોટ ખુલ્લો હતો, શર્ટના બટન ખુલ્લા. મેં હાથ લંબાવ્યો અને એમની છાતી પર મૂકી દીધો. તેઓ અટકી ગયા. મેં ધીમેથી કહ્યું, લાગે છે. તેઓ હસ્યા. મારા કાનમાં બોલ્યા, કદાચ મને પણ માલિશની જરૂર છે. પછી તેઓ મારા ઉપર ઝૂક્યા, શ્વાસ ગરમ હોઠ પાસે. અને ત્યાં જ અચાનક ક્લિનિકનો ફોન વાગ્યો. ઘંટડી એટલી તેજ કે અમે બંને ઉછળી પડ્યા. તેઓ ઊભા થયા. આવું છું. બસ 10 મિનિટ. ફોન મૂક્યો, શર્ટના બટન બંધ કર્યા. બોલ્યા, પ્રિયા, માએ બોલાવ્યા છે. ગામમાં હવન છે. મેં કપડાં ઠીક કર્યા. હસતા બોલી, સાહેબ, આગામી માલિશ ક્યારે? તેઓ બોલ્યા, કાલે નહીં, પરમ દિવસે. અને હા, આગલી વખતે કંઈક અલગ રીત અપનાવીશું. હું ઘરે આવી. મમ્મી પૂછવા લાગી, શું થયું બેટી? કે હવે રોજ સવારે તેલ માલિશ કરવી પડશે. પણ ઘરે મમ્મી ખુશ. વાહ, કેટલા સારા ડૉક્ટર છે. ત્રીજા દિવસે હું ફરી ગઈ. આ વખતે ક્લિનિકમાં એક નવી મશીન હતી, વાઇબ્રેટરવાળી. તેઓ બોલ્યા, પ્રિયા, આ જાપાનથી મંગાવી છે. તમારી કમરને એકદમ ઢીલી કરી દેશે. હા, કમરને એકદમ ઢીલી કરી દેશે. હું સૂઈ ગઈ. મશીન ચાલુ થઈ. ધ્રુજારી એટલી કે મારા શ્વાસ ઉછળવા લાગ્યા. તેઓ મારા બિલકુલ પાસે બેઠા મશીનને નિતંબ પર ફેરવતા રહ્યા. હું આંખો બંધ કરીને કણસી રહી હતી. સાહેબ, તેજ, હજુ તેજ. તેઓ બોલ્યા, પ્રિયા, હવે તારે કંઈક કરવું પડશે. મારી કમર પણ દુખી રહી છે. હું ઊભની કમર પર મૂકી દીધું. તેઓ કણસ્યા, પ્રિયા, તારા હાથમાં જાદુ છે. પછી અમે બંને હસી પડ્યા. તેઓ બોલ્યા, પ્રિયા,
તારી તકલીફ તો દૂર થઈ ગઈ, પણ હવે મારી શરૂ થઈ ગઈ. મેં શરમાતા કહ્યું, સાહેબ, હું રોજ આવીશ, તમારી પણ માલિશ કરીશ. તેઓ બોલ્યા, પણ ક્લિનિકમાં નહીં, મારા ઘરેમાં પપ્પા ગામે ગયા છે. 15 દિવસ માટે હું ઘરે આવી ગુડિયાને જણાવ્યું. તે બોલી, તું પાગલ છે, તે તને. મેં હસીને કહ્યું, ચૂપ કર, કંઈ નહીં થાય. બસ માલિશ. પણ મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. બીજા દિવસે હું એમના ઘરે પીછી. ઘર મોટું હતું. બીજા દિવસ, પ્રિયા, આજે આખા શરીરની માલિશ થશે. મેં સલવાર કુર્તો ઉતારી દીધો, માત્ર બ્રા અને પેટીકોટમાં સૂઈ તેઓ તેલ લઈ આવ્યા. મારા ખભાથી શરૂ કરીને પગ સુધી દરેક જગ્યાએ આંગળીઓ અટકતી, દબાવતી, સરકતી હું કણસી રહી હતી. સાહેબ ત્યાં નહીં હતા, ત્યાં અને નીચે તેઓ મારા કાન, તારી ખંજવાળ હવે મારી અંદર છે. પછી તેઓ મારા ઉપર સૂઈ ગયા, મતલબ માલિશ કરવા માટે. એમનું શરીર મારા ઉપર સૂઈ ગયા, મતલબ માલિશ કરવા માટે. અને ત્યાં અચાનક દરવાજાની ઘંટડી વાગી. ટપાલી હતો. પાર્સલ લઈને તેઓ ઊભા થયા. મેં કપડાં પહેર્યા, પારસ્યું હતું. બેટા, અમે 15 દિવસ નહીં, 1 મહિનો રોકાઈશું. ઘર સંભાળજે. અને હા, કોઈ છોકરીને ન લાવતો. તેઓ હસ્યા. હું શરમાઈ ગઈ. પછી શરૂ થયો અમારો રોજનો સિલસિલો. સવારે 7 વાગ્યે હું જતી, તેઓ માલિશ કરતા, હું કણસતી. ક્યારેક હું ઉપર, ક્યારેક તેઓ ઉપર, ક્યારેક તેલ, ક્યારેક ક્રીમ, ક્યારેક બેડ, ક્યારેક સોફા પર. પણ દર વખતે કંઈક ને કંઈક આવી જતું. ફોન, ઘંટડી, પાડોશી કૂતરો. અમે પાસે આવતા અને દૂર થઈ જતા. મગજ વિચારતું, આજે તો પાક્કું પણ થતું. કંઈ નહીં, બસ શ્વાસ, તેજ શરીર, ગરમ આંખોએ. મેં લાલ પૂછ્યું, શું? તેઓ બોલ્યા, આજે તું ડૉક્ટર બન, અલગ કરીએ. હું હસી. એમનો કોટ પહેર્યો, સ્ટેથિસ્કોપ લગાવ્યો. તેઓ સૂઈ ગયા, શર્ટ ઉતાર્યો. મેં એમની છાતી પર હાથ ફેરવ્યો. સાહેબ, અહીં ધગધગ તેજ છે. તેઓ બોલ્યા, ઇલાજ કર. હોઠ એમની છાતી પર મૂકી દીધા, મતલબ શ્વાસ સાંભળવા માટે. તેઓ કણસ્યા, હાથ મારી કમર પર. મેં એમની પેન્ટની બેલ્ટ ખોલી, મતલબ પલ્સ ચેક કરવા માટે. અને ત્યાં જ લાઇટ નહોતી ગઈ, વરસાદ નહોતો થયો. બસ એમની માતાનો ફોન આવ્યો, બેટા, અમે કાલે આવી રહ્યા છીએ. ફોન કટ થયો. અમે બંને હસી પડ્યા. મેં કોટ ઉતાર્યો, બોલી, સાહેબ, તમારી બીમારી લા ઇલાજ છે. તેઓ બોલ્યા, તારો ઇલાજ. પણ બીજા દિવસે હું ફરી ગઈ. આ વખતે ઘરમાં એમની માતા હતી. તેઓ લસોડામાં ચા બનાવી રહ્યા હતા. હું શરમાઈ બોલી, આંટી, હું પ્રિયા, ડૉક્ટર સાહેબની આંટી. હસ્યા, પેશન્ટ ખબર છે. બેટા રોજ તારી તારીફ કરે છે. બોલે છે, માં પ્રિયા બહુ બહાદુર છે, જરા પણ દર્દ નથી કરતી. હું લાલ થઈ ગઈ. પછી આંટી બોલી, ચાલ બેટી, આજે હું પણ માલિશ શીખવીશ. અમે ત્રણે રૂમમાં ગયા. આંટીએ તેલ લીધું અને બોલી, જો આમ દબાવ. અને એમણે ડૉક્ટર સાહેબની પીઠ દબાવવાનું શરૂ કર્યું. હું હસી હસીને લોટપોટ થઈ ગઈ. ડૉક્ટર સાહેબ મોઢું બનાવીને સૂતા હતા. આંટી બોલી, પ્રિયા, તું પણ શીખ, લગ્ન પછી કામ આવશે. મેં કહ્યું, આંટી, લગ્ન? તેઓ બોલ્યા, હા, વિશાલે તારા માટે સગાઈનું માંગવું મોકલ્યું છે. હું સ્તબ્ધ. ડૉક્ટર સાહેબ શરમાઈ ગયા. આંટી ચાલી ગઈ. મેં એમની પાસે પૂછ્યું, સાચું? તેઓ બોલ્યા, પ્રિયા, મેં ક્યારે તને ખોટી નજરથી નથી જોઈ. બસ તારું હસવું, તારી વાતો, તારી હિંમત. હું તારા માટે પાગલ છું. હું રડી પડી. તેઓ મને ગળે લગાવ્યા. માલિશ નહીં, મોહબ્બત હતી. સાંજે ઘરે આવ્યા. મમ્મી પપ્પા સાથે વાત થઈ. બધા ખુશ. ગુડિયા બોલી, પ્રિયા. મેં હસી થયું ને કંઈક બીજું. લગ્નની તારીખ નક્કી થઈ. મંડપમાં હું દુલ્હન બની. તેઓ વરરાજા. મંડપ પછી પહેલી રાત નહીં, તે તો પછી. પણ તે રાત્રે ડૉક્ટર સાહેબે મારા કાનમાં ફૂસફૂસ આવ્યું, પ્રિયા, આજે અસલી માલ થશે. હું શરમાઈ. સાહેબ, હવે તો રોજ થશે. તેઓ હસ્યા. પણ હવે કોઈ ફોન નહીં વાગે. અને સાચે જ એ દિવસથી અમારી જિંદગીમાં કોઈ ખંજવાળ ન રહી. બસ પ્રેમ, હાસ્ય અને ઢગલો માલિશ, જે હવે પૂરેપૂરી હલાલ હતી. લગ્નની પહેલી રાત્રે જણે ડૉક્ટર સાહેબે મારા કાનમાં ફૂસફૂસ્યું, પ્રિયા, આજે અસલી માલિશ થશે. મેં શરમાતા એમની છાતી પર આંગળીથી ગોળ ગોળ ફેરવ્યું અને બોલી, સાહેબ, હવે તો આખી રાત આપણી છે. કોઈ ફોન, કોઈ ઘંટડી, કોઈ આંટી નહીં. રૂમ લાલ લાઇટોથી સજાવેલો હતો. બેડ પર ગુલાબની પાંદડીઓ વેર વિખેર હતી અને હવામાં ચંદનની સુગંધ. તેઓ મને ખોળામાં ઉઠાવીને બેડ તરફ લઈ ગયા. એમનું શરીર ગરમ, શ્વાસ તેજ. મેં દુલ્હનનો લહેંગો ધીમેથી સરકાવ્યો, બસ એટલું કે એમની આંખો ચમકી ઉઠી. તેઓ મારા ઉપર ઝૂક્યા, હોઠ મારા ગળા પર સરક્યા, હાથ કમરથી નીચે. અને ત્યાં જ અચાનક દરવાજો ખુલ્યો. નહીં કોઈ ટપાલી કે પાડોશી અંદર ઘૂસતી. હાથમાં એક જૂની ડાયરી લઈને આવી. તે બૂમ પાડી, સહેલી, હાંફતી હાંફતી હાંકતા. અમે બંને ઉછળી, પ્રિયા, થોભી જા, આ લગ્ન નથી થઈ શકતા. અમે ઉછળી પડ્યા. ડૉક્ટર સાહેબે છે મેં લહેંગો ઠીક કર્યો. ગુડિયા બોલી, આ ડાયરી ક્લિનિકની જૂની દર્દીની છે. પ્રિયા, વિશાલ નહીં. આ તો તારી જોડકી બહેનનો બદલો છે. શું? હું સ્તબ્ધ. ગુડિયાએ ડાયરી ખોલી, પાના પલટાવ્યા. લખ્યું હતું, ડૉક્ટર વિશાલે મારી બહેનને માલિશના બહાને પછી છોડી દીધી. તે ગર્ભવતી હતી, આત્મહત્યા કરી લીધી. મેં બદલો લીધો. તેની દરેક દર્દીને એ જ ઝાડમાં ફસાવીશ. ડૉક્ટર સાહેબનો ચહેરો સફેદ થઈ ગયો, પણ એમની આંખો ભાગી રહી હતી. તેઓ બોલ્યા, ના, તે જૂઠ છે.
પણ એમની આંખો ભાગી રહી હતી. 3 વર્ષ જૂની ગામની છોકરીની આત્મહત્યા ડોક્ટર પર શંકા છીક્યા મારી તરફ ફરી આંસુ ભરેલી આક્ટર પર શંકા પછી ગુડિયા. હું એ બેન છું. નહોતું જન્મ સમયે અલગ કરી દેવાયા હતા. તને જણાવ્યું નહોતું જન્મ સમયે અલગ કરી દેવાયા હતા. તું તેને ફસાવે જેમ તેણે મારી બેનને ફસાવી હતી. પણ હું પ્રેમમાં પડી ગઈ. આ બદલું નહીં. મારી ભૂલ હતી. ડોક્ટર સાહેબ ભાગવા લાગ્યા પણ બહાર પોલીસ હતી. ગુડિયાએ પહેલા જ કોલ કરી દીધો હતો. હું રડી પડી. લહેંગો ફાટી ગયો. પડતા સમયે લગ્ન તૂટી ગયા. ક્લિનિક સીલ વિશાલ જેલમાં. અને હું ગુડિયા સાથે ઘરે પાછી ફરી. હવે અમે બંને સહેલીઓ અને બહેનો છીએ. ખંજવાળ ગઈ પણ નહોબતની ક્યારેક ક્યારેક રાતોમાં વિચારું છું એ માલિશો સપનું હતું કે બદલાની જાળ. પણ હવે છું એ માલિશો સપનું જ. હવે બસ અમે બે બહેનો એકબીજાની માલિશ કરીએ છીએ. તેલથી નહીં, પ્રેમથી દોસ્તોલ કરી કરજો. અને એથી દોસ્ત અને મિત્રોને શેર કરજો. અને સબસ્ક્રાઇબ તો ખાસ કરી દેજો. વિડીયો લાસ્ટ સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.